સ્વાધ્યાય ટીવી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મધ્યકાલીન સાહિત્ય વિશેની વાત કરતાં આપણે આજે મધ્યકાલીન સાહિત્ય વિશે નરસિંહ પૂર્વેના કેટલાક પ્રાગ નરસિંહ યુગના સાહિત્ય સ્વરૂપોનો પરિચય મેળવવાના છીએ. આ સાહિત્યનો પરિચય મેળવતા પહેલાં મિત્રો આપણે એની પૂર્વ ભૂમિકા જાણીએ તો કાલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યના અવસાનથી લઈને નરસિંહ મહેતાના જન્મ સુધીના ગાળાને આપણે ગુજરાતી ભાષાનો આરંભકાલીન તબક્કો કે પ્રથમ યુગ કહી શકાય. આ 3 સૈકાના સમયગાળાને નરસિંહ પૂર્વેનો યુગ કે પ્રાગ નરસિંહ યુગ કહીએ છીએ. આ સમયગાળામાં સંસ્કૃત અને અપભ્રંશની અસર હેઠળ ઘણા બધા સાહિત્ય સ્વરૂપોમાં કૃતિઓ રચાઈ, જેમાં જૈન અને જૈનેતર એમ બંને વર્ગનો ફાળો મહત્વનો બને છે. અહીં તમને થશે કે આ દરેકમાં જૈન અને જૈનેતર એમ 2 વિભાગ કેમ પાડવામાં આવે છે? તો આ કાળ દરમિયાન ઢગલાબંધ સાહિત્યમાં જૈન કવિઓ દ્વારા રચાયું, જેનો મૂળ ઉદ્દેશ્ય જૈન ઉપસમનો હતો, જ્યારે જૈનેતર સર્જકો દ્વારા જે રચાયેલી કૃતિઓમાં વિષય વૈવિધ્ય જોવામાં મળે છે. તે ક્યાંક તો જનમનોરંજન, ઐતિહાસિક કે પૌરાણિક પરિવેશ કે સમાજકાળનું પ્રતિબિંબ પાડતી જોવા મળે છે. મધ્યકાળના એ સાહિત્ય સ્વરૂપોમાં પ્રચુર વૈવિધ્ય નજરે ચડે છે. આ બધામાં સ્વરૂપોનો પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે ધર્મ સાથે સંબંધ રહ્યો છે. ગુજરાતી ભાષાની દૂરમાં દૂરની સીમા આચાર્ય હેમચંદ્રાચાર્ય અપભ્રંશ વ્યાકરણ એટલે કે સિદ્ધહેમ પાસે મૂકી શકાય. આ કૃતિના ભિન્ન ભિન્ન પ્રકારના એમાં મુક્તકો છે. એથી સાહિત્ય સ્વરૂપોની ચર્ચાના આરંભ દુહા મુક્તકથી થાય એ જ આપણા માટે યોગ્ય ગણાય. તો પહેલો આપણો મુદ્દો છે દુહા અને મુક્તક. એટલે કે મુક્તકને ડોલર રાય માંકડ લઘુ કાવ્યનો એક પ્રભેદ માને છે. આ કાવ્ય સ્વરૂપ મૂળ તો સંસ્કૃતમાંથી ઉતરી આવ્યું છે. બક ઠાકોર કુદરતી રુજુતા ભરી શૈલી, યોગ્ય શબ્દ પસંદગી, ગંભીર અર્થ અને મિતાક્ષરતા તેના મુખ્ય લક્ષણો જણાવે છે, જ્યારે રાવી પાઠક તેને એક જ કડી કે શ્લોકનું કાવ્ય ગણે છે. આમ ઉત્કટ ધ્વનિ, સંક્ષેપમાં વિશાળ સત્યનું દર્શન, ચમત્કૃતિ, નિરપેક્ષતા અને વિચારોની પ્રબળતા, 2 પંક્તિ કે 4 ચરણ એ સામાન્યતઃ મુક્તકના લક્ષણો. આપણે મધ્યકાળથી જ મુક્તકોની રચના સંસ્કૃત પરંપરાની સાથે થતી રહી છે. મુક્તકો 2 રીતે રચાતા. એક પ્રકારના મુક્તકો એ સુભાષિતો તરીકે રચાતા, તો બીજા પ્રબંધો, રાસાઓ તથા કથાઓમાં મૂકવા માટે રચાતા. આમ હોવાથી જ એકના એક મુક્તકો આપણને અનેક કૃતિઓમાં જોવા મળે છે. મુક્તક માટેનો પ્રચલિત છંદ દુહો જ હતો અને એના દુહા છંદમાં કેટલીક વાર છૂટછાટ પણ લેવાતી. આમ મધ્યકાળમાં સુભાષિતો, દુહા, ઉખાણા કે ભડલી વાક્યો એ મુક્તકની જ અનુકૃતિઓ કહી શકાય. એમાં કોયડા ગૂંથન કે રહસ્ય ગોપન પણ થતું. ક્યારેક નિયતિનો, ક્યારેક પ્રકૃતિનો, ભાવિ કથનનું પણ નિરૂપણ તેમાં થતું. પ્રેમ, વિરહ, શૌર્ય, શક્તિ એ સત્યાર્થોથી શરૂ કરી ભક્તિ, ભાવ, કલ્પના પણ મુક્તકમાં રજૂ થતા. પ્રાગ નરસિંહ સાહિત્યના આરંભે સિદ્ધહેમના લોક સાહિત્ય દુહા મુક્તક કાવ્ય સ્વરૂપે જ મળે છે. તે દુહા છેક અધ્યાપી રચાતા રહ્યા છે. સિદ્ધહેમના દુહા સોલંકી યુગની સંસ્કૃતિના પ્રેમ, શૌર્ય, દેશભાવના અને જીવન મૂલ્યોના છે. લોકમાનસ, રસિકતા,
અને ઉદાત્ત જીવન ભાવના છે. કેટલાક દુહામાં રજપૂતાનીની વીરતાનો ભાવ, રાજપૂતોની દેશભાવનાની ઉત્કટ અભિવ્યક્તિ પણ થઈ છે. મુંજ અને મૃણાલના દુહા પ્રેમને જીવન રસના છે. મેરુતુંગના રાણક દેવીના દુહા અને મુંજ પ્રબંધના મુંજ મુજાલના દુહા પણ સિદ્ધ હેમના દુહાના અનુસંધાનમાં જ મળે છે. તે બધા દુહા સોરઠી દુહા તરીકે જીવે છે. એ જૈનેતર કવિતા પણ છે. બીજું સ્વરૂપ લઈએ તો રાસ રાસો. મધ્યકાળમાં મુખ્યત્વે જૈનોએ ખેડેલા સાહિત્ય પ્રકાર સુગેય કાવ્ય પ્રબંધ એટલે કે રાસ. મૂળભૂત રીતે રાસ એક નૃત્ય પ્રકાર છે. સંસ્કૃતમાં સ્ત્રીઓ એકલી અથવા સ્ત્રી અને પુરુષો મંડલાકારે ગોઠવાઈને તાળી લઈને અથવા તો દાંડિયા વડે તાલ લઈને ગાયન અને વાદન સાથે નૃત્ય કરે તેને રાસ કહેવામાં આવે છે. તેના લતારા, દંડરાસ, મંડળ રાસ એવા પ્રકારો પણ બનાવાયા છે. આ અર્થમાં રાસ શબ્દ આજે પ્રચલિત છે. પ્રાકૃત અપભ્રંશમાં રાસનો એક અર્થ વિકસે છે, એ છે છંદ વિશેનું નામ છે. આજે આપણે રાસને તો દાંડિયા રાસના સંદર્ભમાં જ ઓળખીએ છીએ, પણ પ્રાકૃતમાં એને છંદ વિશેષનું પણ નામ મળ્યું છે. તેમજ એક છંદ જાતિને પણ દર્શાવે છે. મિશ્ર છંદના એકમને પણ રાસ કહેવામાં આવે છે. મિત્રો, રાસક નામે ઓળખાતા છંદો ગેય છંદ હતા અને નૃત્યક્ષમ પણ હતા. આવા છંદોથી રચાયેલી કૃતિ રાસ તરીકે ઓળખાવાની પરંપરા અપભ્રંશમાં ઊભી થઈ, જે ગુજરાતમાં પણ ઉતરી આવી. રાસને નામે ઓળખાતી કૃતિઓ નાની હતી, એમાં વિષયનું કોઈ બંધન ન હતું, પણ પછીથી ધીમે ધીમે રાસ કથનાત્મક સાહિત્યનો પ્રકાર બનતો જાય છે. એમાં પૌરાણિક, ઐતિહાસિક, લૌકિક અને ધર્મબોધની કથાઓ પણ આલેખાય છે. સમય જતાં આ રાસમાં જેનું ગાન થાય છે એ રચનાઓ તે રાસને બદલે ધર્મ પુરુષો અને આદર્શ શ્રાવકોના ચરિત્રો માટે અને પાછળથી વાર્તા, તીર્થકથાઓ, સ્તવનો અને સીધા ઉપદેશ માટે પણ પ્રયોજાતા ગુજરાતને સારું એવું જૈન રાસ સાહિત્ય મધ્યકાળમાં મળ્યું. જૈન ધર્મના કથાનકની લાંબી સળંગ કથા તે જૈન રાસાઓ છે. તે ગુજરાતના કર્તૃત્વયુક્ત પહેલું સાહિત્ય છે. આરંભે વજ્રશયન સુરી કૃત ભરતેશ્વર બાહુબલી ઘોર ઈસવીસન 1169 અને સાલીભદ્ર સુરીનું ભરતેશ્વર બાહુબલી રાસ જેવા રાસાથી ગુજરાતની સાહિત્યની ઇતિહાસ આપણે શરૂ થતો જોઈ શકીએ છીએ. ઈસવીસન 1169 થી 1434 સુધીનો સમય મુખ્યત્વે જૈન રાસ યુગ છે. એમાં અપવાદરૂપ અબ્દુર રહેમાનનો પ્રેમ સંદેશ, દૂત કાવ્યના સ્વરૂપનો સંદેશ રાસક છે. હવે આપણે જોઈએ તો સાલીભદ્ર સુરીનો ભરતેશ્વર બાહુબલી રાસ પ્રથમ ઉત્તમ રાસ છે, જેમાં ભરતેશ્વર અને બાહુબલીના યુદ્ધની રમ્ય કથા છે. અંતે દીક્ષા આવે છે. તેમનો બુદ્ધિરાસ ધર્માચારની બુદ્ધિ આપે છે. જૈન ધર્મના સ્વામીઓના ચરિતોના રાસાઓમાં ધર્મસૂરીકૃત જંબુ સ્વામી રાસ, દોહલકૃત ગજ સુકુમાર રાસ, સુમતિ ગણી રચિત નેમિનાથ રાસ, સંગ્રામસિંહકૃત સાલીભદ્ર ચરિત્ર, વિનય પ્રભકૃત ગૌતમ સ્વામીનો રાસ ઉલ્લેખનીય કૃતિઓ છે. જૈન ધર્મ પાળનાર ભક્તિ ચરિત્રોના રાસમાં ચંદન બાલા રાસ, સમરા રાસુ, પેથડ રાસ, મંગલ કલશ ચરિત, કમલા રાસ નોંધપાત્ર છે. જૈન ધર્મ તીર્થોના રાસાઓમાં પાલ્હણકૃત આબુરાસ, વિજયસંત સૂરીકૃત રેવંતગીરી રાસુ, અજ્ઞાત કવિકૃત સપ્તક્ષેત્રી રાસુ, પ્રજ્ઞાતિલક સૂરીકૃત કછુલી રાસ ગણના પ્રાત્ર કૃતિઓ છે. આ જૈન રાસાઓ વચ્ચે અબ્દુલ રહેમાનના સંદેશ રાસકની જેમ જ બીજી એક અપવાદરૂપ કહી શકાય એવી કૃતિ છે તો ચંદ બરદાઈનો પ્રાથિરાજ રાસો એટલે કે પૃથ્વીરાજ રાસ.
જૈનેતર ને અધાર્મિક કૃતિઓ જૈનેતરો દ્વારા જ રચાય છે. એ ઐતિહાસિક કથા એમાં આવે છે. વળી શાલિભદ્ર સૂરીકૃત પંચ પાંડવ રાસ મહાભારતના કથાનો રાસ છે. એ દ્રષ્ટિએ પણ એ કૃતિ ખૂબ જ વિશિષ્ટ છે. આ રીતે જૈન કવિઓ જ્યારે રાસ રચે ત્યારે એની અંદર ધર્મ, ઉપસમ, વૈરાગ્યનો ભાવ હોય. જ્યારે જે અપવાદરૂપ જૂજ રાસ જૈનેતરોએ રચ્યા છે એમાં ઐતિહાસિક ભૂમિકાનું મહત્ત્વ ખૂબ વધી જાય છે. અને પછીનું આપણે સ્વરૂપ લઈએ તો એ ફાગુ એટલે કે ફગ્ગુ, ફાગ. સંસ્કૃત પ્રાકૃતથી માંડીને અપભ્રંશ સુધીમાં ફાગુ સ્વરૂપની રચનાઓ મળતી નથી. મધ્યકાળનું એક આ ખૂબ જ સરસ અને ખૂબ જ મનગમતું કહી શકાય એવું આ સ્વરૂપ છે ફગ્ગુ, ફાગ. એ શબ્દ દ્રશ્ય મૂળનો છે. પ્રાચીન સમયથી ગુજરાતમાં આ શબ્દ આ રીતે જ દ્રશ્ય મૂળમાં ફાગુ, ફગ્ગુ, ફાગ એવા નામથી પ્રચલિત છે. મધ્યકાલીન ગુજરાતી ફાગુઓની બે ધારાઓ જોવા મળે છે, એક જૈન અને બીજી જૈનેતર. બંને ધારાના ફાગુઓમાં કેટલાક લક્ષણો સમાન છે, જ્યારે કેટલીક બાબતોમાં એ જુદા પણ છે. ફાગુના સ્વરૂપમાં વસંત વૈભવ અને શૃંગાર રસનું ઉત્કટ આલેખન મૂળભૂત બાબત છે, જે બંને ધારાની રચનાઓમાં તો મળે જ છે. આ પ્રકારના કાવ્યોમાં વસંતના વર્ણનો, વસંતની માનવ મન પર થતી માદક અસરનું ચિત્રણ, હોળી ખેલવાની તથા શૃંગાર ક્રીડાની વાતો આવે છે. આ પ્રકારના કાવ્યોમાં પ્રથમ વસંતનું વર્ણન આવે અને પછી પ્રકૃતિના માદીલા વાતાવરણને માનવ પર કેવો નશો ચડે છે તે દર્શાવતું. આ પછી વિરહી સ્ત્રીને પ્રકૃતિ કેવી રીતે દુઃખી કરે છે તે દર્શાવવામાં આવે. પ્રિયતમના આગમનના એંધાણ આપી પાછી પ્રિયતમનું મિલન અને વિપ્રલંબમાંથી સંભોગ શૃંગાર સુધીનું નિરૂપણ એ જાતનો ક્રમ આ ફાગુઓમાં હોય છે. જૈન ફાગુઓમાં નેમિનાથ અને રાજીમતીની કથા આવે, જ્યારે જૈનેતર કૃતિઓમાં રાધાકૃષ્ણ આવે. વસંત વિલાસ જેવા ફાગુ કાવ્યમાં આવા કોઈ પૌરાણિક પાત્રોનો આધાર લીધા વિના જ સામાન્ય સ્ત્રીના વિપ્રલંબ અને સંભોગ શૃંગારના ચિત્રો આલેખાયા છે. જૈન કવિઓએ ફાગુ સાહિત્ય વિપુલ પ્રમાણમાં ખેડ્યું છે. મુખ્યત્વે શૃંગારલક્ષી એવા આ મનોહર કાવ્ય સ્વરૂપને એમણે વૈરાગ્ય અને ઉપશમના નિરૂપણ માટે પ્રયોજાયું હોય એમ ફાગુઓમાં વસંત વર્ણન કે નારી સૌંદર્યનું વર્ણન ગૌણ અને ક્યારેક અછડતું જ જોવા મળે છે. બીજી બાજુ કથાનકમાં એવા તીર્થંકર છે, સુરીશ્વરની તપશ્ચર્યાનું, કામ વિજયનું નિરૂપણ એ જ એનું મુખ્ય લક્ષ્ય એ જૈનોનું છે. જૈન સાહિત્યમાં આ એનું મુખ્ય લક્ષ્ય જોવા મળે છે. ફાગુ સાહિત્યમાં જૂનામાં જૂનો પ્રાપ્ત થતો જૈન ફાગુ હોય, એનો નમૂનો હોય તો જીન ચંદ્ર સૂરી ફાગુ. આ પછીની રચના જીન પદ્મસૂરી રચિત સિરીથુલીભદ્ર ફાગ છે. જૈનેતર બ્રાહ્મણ ફાગુઓમાં વસંત વર્ણન અને શૃંગાર રસની નિષ્પત્તિ એ એનું મુખ્ય લક્ષ્ય છે. આ રીતે જૈનેતર ફાગુ શુદ્ધ હેતુથી રચાયા છે. એમાં કોઈ ઇતર હેતુ, જેવી રીતે જૈનોમાં આપણે જોઈએ છીએ કે ઉપસમનો એક ઇતર હેતુ હોય, ધર્મનો પ્રચાર પ્રસાર એમાં હોય સમાયેલો, પણ જે જૈનેતર ફાગુ છે એમાં આવો કોઈ ભાવ ભળેલો હોતો નથી. એ તેની ઉલ્લેખનીય બાબત છે. અજ્ઞાત કવિકૃત વસંત વિલાસ, રાજશેખર સૂરીકૃત નેમિનાથ ફાગુ અને જીન પદ્મસૂરીકૃત સ્થુલીભદ્ર ફાગુ એ ત્રણેય ઉત્તમ ફાગુઓ પ્રાપ્ત આપણને આ કાળ દરમિયાન થયા છે. તે દર્શાવે છે કે ફાગુમાં વસંત અને મદનનો વિલાસ ગવાય છે. જૈન ફાગુઓ રાજીમતી અને નેમિનાથના પ્રેમ વીરની કથાને વસંતની પ્રકૃતિની પૃષ્ઠભૂમિમાં તેઓ રજૂ કરે છે. સિરીથુલીભદ્ર ફાગમાં આ કવિએ વસંત ઋતુની જગ્યાએ વર્ષા ઋતુનો સમય રાખ્યો છે, કારણ કે આ ફાગમાં સ્થુલીભદ્ર ગણિકા કોસાને ત્યાં વર્ષામાં ચતુર્માસ ગાળવા રહે છે ત્યારે મળે છે. એ આખો પ્રસંગ જે છે એને અનુરૂપ જ
આ ફાગુમાં વસંત ઋતુની જગ્યાએ વર્ષા ઋતુને લેવામાં આવી છે. આ સમયગાળાનું એક સર્વશ્રેષ્ઠ ને ઉત્કૃષ્ટ નમૂનારૂપ અપ્રતિમ કોઈ ફાગુ કહી શકાય તો એ વસંત વિલાસ છે. તો વસંત વિલાસમાં પ્રણય અને વસંતનો કાવ્ય અને વર્ણન વિલાસ જોવા મળે છે. સ્થૂલીભદ્ર ફાગુમાં વર્ષાનું અને કોસાનું સૌંદર્ય મનોહર છે. નેમિનાથ ફાગુમાં કથાની સરસતા સાથે રાજીમતીનું સૌંદર્ય આકર્ષક છે. અન્ય ફાગુમાં જયસિંહ સૂરીકૃત નેમિનાથ ફાગુ, માણિક્યચંદ્ર સૂરીકૃત નેમિનાથ ચરિત ફાગ, અજ્ઞાત કવિકૃત જંબુક સ્વામી ફાગ નોંધપાત્ર છે. કીર્તિમેરુકૃત નારાયણ ફાગુ શ્રી કૃષ્ણના વસંત વિહારનો આ આખો ફાગ છે. આ રીતે ફાગુ સાહિત્ય ખૂબ જ મોટા પ્રમાણમાં જૈન અને જૈનેતરમાં સૌંદર્ય વર્ણનથી લઈ અને જૈન કાવ્યોમાં, જૈન ફાગ કાવ્યોમાં ઉપસમ સુધી એક વિશિષ્ટ આખી એક હારમાળા ફાગુની આ સમય દરમિયાન તૈયાર થાય છે. આ પછીનું સ્વરૂપ આપણે જોઈએ તો એ બારમાસી, બારમાસી, બારમાસા. બારમાસી એ 12 માસના પ્રકૃતિ વર્ણન સાથે નાયિકાનું વિરહ વર્ણન કરતું કાવ્ય સ્વરૂપ છે. આ ઋતુ કાવ્યોમાં 12 માસનું એટલે કે બધી ઋતુનું વર્ણન આવે. પ્રત્યેક માસે પરિવર્તન પામતી પ્રકૃતિનું તથા માનવ અને પ્રકૃતિનો અન્યોન્યાશ્રય સંબંધે સંયોગ અને વિયોગમાં આ પરિવર્તનનો શો પ્રભાવ પડે એનું ઔચિત્યપૂર્ણ તથા લાઘવયુક્ત સચોટ અને વિશિષ્ટ વર્ણન વિવિધ દેશીઓ અને સુંદર છંદનો, સુગેય છંદનો વિનિયોગ કરીને કરવામાં આવે છે. પ્રકૃતિની અસર હેઠળ ઉત્સવો, વ્રતો અને આહાર વિહાર કરતા નાયક નાયિકાઓના મનોભાવનું વર્ણન તે છે બારમાસી, બારમાસ, બારમાસા. મુખ્ય કથા વસ્તુ હોય છે. આમાં વિરહણી નાયિકાનું વિરહ વર્ણન હોવાથી તે વિરહ કાવ્ય તરીકે પણ ઓળખાય છે. અહીં ઋતુઓની રમ્યતા ઠેર ઠેર નિરૂપાયેલી દેખાય છે, પરંતુ પ્રલંબ શૃંગાર મુખ્ય હોવાથી ચોમાસું અગ્રસ્થાને આવે છે. આ સાથે આ કાવ્યોમાં તત્કાલીન સંસ્કૃતિનું દર્શન હોય છે. વિનયચંદ્ર સૂરીકૃત નેમિનાથ ચતુષ્પદિકામાં ચોપાઈ છંદમાં નેમિનાથના વિરહમાં ઝૂરતી રાજીમતીની મનસ્થિતિનું વર્ણન માસવાર કર્યું છે, એટલે કે મહિનાવાર કર્યું છે. અંતે રાજીમતી દીક્ષા લે છે. રત્નાના રાધાજીના 12 માસ જેવું સુંદર વિપ્રલભ શૃંગારનું આ કાવ્ય છે. અને પછીનું એક સ્વરૂપ લઈએ તો એ છે છપ્પઈ, એટલે છપ્પા. ચોપાઈના 6 ચરણના છપ્પાનો આ કાવ્ય પ્રકાર ઉપદેશના બોધ વચનો આપે છે. એમાંથી જ અખાના છપ્પા વિકસી આવ્યા. વિનયચંદ્ર સૂરીકૃત ઉપએસમાલા કહાણય છપ્પય, ઉપદેશમાલા કથાનક ષષ્ઠપદ એને કહેવાય છે. અને અન્ય કવિના ખરતર ગુરુ ગુણ વર્ણન છપ્પઈ એ મુખ્ય છે. આ ઉપરાંત બીજું એક સ્વરૂપ જોઈએ તો એ છે વિવાહલુ. વિવાહલુ કે વેલી એટલે કે લગ્ન વિધિ વિષયક કાવ્ય સાહિત્ય. હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે લગ્ન સામાજિક વ્યવસ્થાનું અતિ મહત્વનું તત્વ એટલે કે સંસ્કાર મનાય છે. આ લગ્ન પ્રસંગે શાસ્ત્રીય વિધિઓ, લોકાચાર અને રૂઢિઓ વગેરે દ્વારા પ્રસંગને જે રીતે ઉજવાય છે તેનું સાહિત્યિક વર્ણન વિવાહલુ કે વેલીમાં કરવામાં આવે છે. વિવાહલુનો પ્રકાર જૈન કવિઓએ હાથે પ્રથમ ખેડાયેલો જોવા મળે છે. દીક્ષા લેતા સાધુઓ સંયમશ્રી રૂપી કન્યાને પરણવા જતા સંયમશ્રી સાથેના વિવાહ એટલે કે દીક્ષાના પ્રસંગનું આ કાવ્ય છે. સંસાર ત્યાગને ગૃહસ્થ આશ્રમમાં પ્રવેશ રૂપે દર્શાવી વિરોધાભાસ દ્વારા વધારે અસર કરવાના હેતુથી આ લખેલ છે. સોમમૂર્તિનો જિનેશ્વર સૂરી વિવાહલો પ્રાચીનતમ વિવાહલો કાવ્ય છે.
મેરુનંદન ગણીનો શ્રી જીનોદય શૂરી વિવાહલો, અજ્ઞાતકૃત હેમવિમલ સૂરીનો વિવાહલો, લાવણ્ય સમયકૃત સુમતી સાધુ સૂરી વિવાહલો નોંધપાત્ર છે. હવે પછીનું આપણે સ્વરૂપ જોઈએ તો એ ચચરી. પ્રાકૃત સાહિત્યના વારસારૂપ આ ગેય કાવ્ય પ્રકાર મોટે ભાગે દોહરા અને કદાચ ચોપાઈમાં રચાતો. ચચરી છંદની ચાળની શૈલીમાં સ્તુતિ, યાત્રા, વર્ણન થાય છે. તેથી કહી શકાય કે આને કદાચ ચાળણીના ચરચરી છંદ સાથે પૂર્વજ અનુજનો સંબંધ હોય. નૃત્ય સંગીત સહિતનું એક લોકનાટ્ય તે ચરચરી કહેવાય, જે સામાન્યતઃ વસંતોત્સવ કે અન્ય ઉત્સવે ગવાતું હતું. ચરચરી રાસ કે રાસક જેમ પ્રારંભમાં નૃત્ય પ્રકાર હતો, પણ તે વિકસિત થઈ દૃશ્ય કાવ્યનો સ્વરૂપ લે છે. શૃંગારમય કથાવસ્તુ પર આધારિત ચરચરી નૃત્ય વખત જતાં અભિનય પર આધારિત ગીત નાટક બની ગયું. 13મી-14મી સદી પર્યંતમાં ચારેય ચરચરી રચનાઓ, આપણને ચારેક જેટલી ચરચરી રચનાઓ પ્રાપ્ત થાય છે. એમાં જીનેશ્વર સૂરીકૃત ચાચરી એટલે કે ગિરનાર યાત્રા ઉલ્લેખનીય છે. આ ઉપરાંત સોમમૂર્તિકૃત જીન પ્રભસૂરી ચાચરી, સોલણુકૃત ચરચારિકા અને અજ્ઞાતકૃત ધર્મચાચરી નોંધપાત્ર છે. આ પછીનું સ્વરૂપ આપણે જોઈએ તો ધવલ. રાસાઓમાં ગૂંથતા તેમજ સ્વતંત્ર આવતા જૈન ધર્મના મંગળ ગીતો છે તે આ ધવલ, ધૂલ, ધોળ કહેવાય છે. તે ઉર્મિપદ છે. પછીથી હિન્દુ કવિઓ ધોળ રચે છે. સાહર્યણ અને ભત્તઉના જીનપતિ સૂરીના સ્તુતિના ધોળ ખૂબ જ ઉલ્લેખનીય છે. આ રીતે જ પ્રમાણમાં ખૂબ ઓછા રચાયા છે. ધવલ સ્વરૂપ આપણને પ્રમાણમાં ખૂબ ઓછું મળે છે. અને આ બધા જે સ્વરૂપો તમે જોઈ રહ્યા છો ને, એ નાના નાના ભલે ઓછા પ્રમાણમાં આપણને મળે છે, પણ આપણે કહીએ ને થીમ બેઝડ છે, વસ્તુપરક છે. કોઈક વસ્તુને બતાવવા માટે, એનો ઉલ્લેખ કરવા માટે, એના દ્વારા આખો એક ઉપદેશ એ લોકોનું, એ જે આખું સાહિત્ય રચાયું એ બધાનું ઉદ્દેશ્ય, લક્ષ્ય ધર્મ જ છે. આવું જ એક સાહિત્ય સ્વરૂપ માતૃકા, કક્કો, કક્ક. મધ્યકાલીન ઉપદેશ પ્રધાન પદ સાહિત્યના વિશિષ્ટ અંગરૂપ વર્ણમાલાના 26 અક્ષરોને સમાવતો કક્કો. આપણે જોયો જ છે 26 અક્ષરનો આપણો કક્કો આવે છે, એને કક્કા નામે ઓળખાતી આ રચના છે. વર્ણમાળાના 52 અક્ષરોને સમાવતી જે રચના છે એ માતૃકા નામે પ્રચલિત છે. આપણે કથી શરૂ કરીએ એક કક્કો, એના 26 વર્ણ છે, પણ અથી શરૂ કરીએ 52 છે. એ બધાને એની સાથે વણી લે છે. માતૃકા નામે પ્રચલિત રચના પ્રારંભમાં જૈન સાધુઓને હાથે ઠીક ઠીક પ્રમાણમાં ખેડાયું. અથી શરૂ કરીને પ્રત્યેક અક્ષર પર બોધ આપતું કાવ્ય માતૃકા, અને કથી શરૂ થતું બોધ કાવ્ય કક્કો કહેવાયો. એમાં માતૃકા ચોપાઈ, ચૌપઈ અને કક્કા બહુદા દોહરા છંદમાં હોય છે. આ બંને પ્રકારના કાવ્યમાં વર્ણમાળાના પ્રારંભથી પદ્ય કે કડીની વર્ણાનુક્રમસાર સંકલન કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે આરંભમાં કવિ પદ્મકૃત સાલીભદ્ર કક્ક અને દુહા માતૃકા, અજ્ઞાત કવિકૃત માતૃકા ચૌપઈ, જગડુકૃત સમ્યક્ત્વ અજ્ઞાત માઈ ચૌપઈ, અજ્ઞાત કવિકૃત સંવેગ માતૃકા, પદ્મકૃત ધર્મ માતૃકા, દુહામતૃ પદ્મનો સાલીભદ્ર ચરિત્ર સાથે બોધ આપે છે. આ પછી ખૂબ જ રસપ્રદ એવું મધ્યકાલીન સ્વરૂપ જો હોય તો એ પદ્ય વાર્તાનું છે. એના વિશે વાત કરીએ તો પદ્ય વાર્તાઓ રૂપે લોકકથાઓ જૈન સાધુ કવિઓને હાથે ઘણી લખાય છે.
આ કથાઓ જૈનોની ધર્મકથાઓને બાલાઓબોધની ગદ્ય દૃષ્ટાંત કથાઓથી જુદી પદ્યમાં લખાયેલી સાંસારિક વાર્તાઓ છે, જેના સર્જનને સ્વરૂપ ઘડતરમાં જૈન પેઠે જૈનેતર કવિઓનો પણ 14મા-15મા શતકમાં અને પછી સમયાંતરે સરખો ફાળો રહ્યો છે. અધાર્મિક મનોરંજનનો લૌકિક રંગદર્શી કથા વાર્તાનો આ પ્રકાર છે. મૂળે સંસ્કૃત પ્રાકૃત અપભ્રંશની ગદ્ય પદ્ય વાર્તાઓ ગુજરાતીમાં પદ્ય વાર્તા તરીકે ઉતરી આવી છે. તે પણ નરસિંહ પૂર્વેના આ યુગમાં આપણને જોવા મળે છે. પછી તો સામળ આવે જ છે. આપણને ખબર છે કે નરસિંહ પછી તો સામળ ઘણી વાર્તાઓ લખી છે, પણ એની શરૂઆત જે છે એ આ કાળ દરમિયાન થઈ છે. પહેલો વાર્તાકાર જૈન કવિ વિજયભદ્ર, એણે લખી છે હંસરાજ વત્સરાજ ચૌપઈ. હંસાવલીની જાણીતી વાર્તામાં હંસાવલીના 2 રાજકુમાર હંસરાજ અને વત્સરાજની વાર્તા અહીંયા કહેવાય છે. એ પછી અસાહિતની સુવિખ્યાત હંસાવલી મળે છે. આ ઉપરાંત જીનોદય સૂરીકૃત ત્રિવિક્રમ રાસ વિક્રમની વાર્તાઓ, સર્વાનંદ સૂરીકૃત મંગલ કલશ ચૌપઈ મંગળ કળશ વાર્તા, વિદ્રુણુકૃત જ્ઞાન પંચમી ચોપઈ, અજ્ઞાતકૃત સૌભાગ્ય પંચમી કથા જૈન કથાઓ. એ રીતે જ ભીમકૃત સદય વત્સવીર પ્રબંધ, સદયવંત સાવળલિંગાની વાર્તા, હિરાનંદ સૂરીકૃત વિદ્યાવિલાસ પવાડો, જેને આપણે કહી શકીએ વિદ્યાવિલાસ વનેચટની વાર્તા જેવી સરસ વાર્તા સમૃદ્ધિ આપણને આ સમયગાળા દરમિયાન મળે છે. આ પછીનું એક સ્વરૂપ છે, એ છે પ્રબંધ. આપણે જોઈએ તો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં રાસ, ફાગુ, પવાડોની જેમ પ્રબંધનો સાહિત્ય પ્રકાર ઠીક પ્રમાણમાં ખેડાયો છે. વિક્રમના 11મા શતકથી લખતા ઐતિહાસિક કથા કાવ્યો માટે પ્રબંધ સંજ્ઞા પ્રયોજાતી. જૂની ગુજરાતીમાં પ્રબંધ શબ્દ અર્થ ફેરે પ્રયોજાય છે. ઐતિહાસિક કાવ્યો રાસ તરીકે અને કલ્પિત કથાઓ જે છે એ પ્રબંધ તરીકે મોટે ભાગે ઓળખાય છે. પદ્મનાભનો કાનડે પ્રબંધ, લાવણ્ય સમયનો વિમલ પ્રબંધ, રાસ ચરિત, રાસ પવાડું નામે ત્રિભુવન દીપક પ્રબંધ એ રૂપક, માધવાનાલ કામકંદલા પદ્ય વાર્તા પણ પ્રબંધ તરીકે ઓળખાય છે. ગુજરાતીમાં નિશ્ચિત સાહિત્ય પ્રકાર તરીકે અસ્પષ્ટ એવો આ પ્રકાર ગુજરાતના સોલંકી યુગના ઇતિહાસની દ્રષ્ટિએ ગુજરાતની સાંસ્કૃતિક વિશે, ઐતિહાસિક સામાજિક વસ્તુની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો આ સાહિત્ય પ્રકાર છે. જૈન સર્જકોએ વિશેષતઃ ખેડેલા આ પ્રકારની ઐતિહાસિક રચનાઓનો ઉદ્દેશ્ય ઉપસમનો, જૈન ધર્મની મહત્તા બતાવવાનો, સાધુઓનો વ્યાખ્યાન માટેની સામગ્રી પૂરી પાડવાનો અને જ્યાં પ્રબંધનું વસ્તુ કેવળ દુન્વયી હોય ત્યાં લોકોને નિર્દોષ આનંદ પૂરો પાડવાનો રહેતો. પ્રબંધોને ઇતિહાસ કે ચરિત્રલેખ નહીં, ઇતિહાસની સામગ્રી તરીકેનો ઉપયોગ કરવો જોઈએ. બીજી તરફ તેને ફક્ત કાલ્પનિક અને મનોરંજક કૃતિઓ તરીકે ગણવાનું પણ યોગ્ય નથી, કારણ કે પુરાણ ગ્રંથોમાંથી પ્રાચીન ભારતીય ઇતિહાસના તથ્યો આપણને મળે છે. એવું જ પ્રબંધ આદિ વિશે પણ છે. એટલે કે આપણે એને એકલી મનોરંજન કૃતિ કે બધું જ કાલ્પનિક હશે એવું જરા પણ માની લેવાની બિલકુલ આપણે જરૂર નથી. એમાં આપણને ઇતિહાસના તત્વો વિશે વાત થાય છે, વાત મળે છે, જાણકારી મળે છે. એનો આપણે ઇતિહાસ જાણવામાં મદદરૂપ પણ થઈ શકીએ અને ઉપયોગ પણ કરી શકીએ. હા, કાલ્પનિકતાનું તત્વ એમાં ભળેલું જરૂર હોય, પણ વાસ્તવિકતા સાથેના મૂળ તો ક્યાંક એના છેડા તો જોડાયા જ હોય. પ્રબંધનું કથાવસ્તુ મુખ્યત્વે ઇતિહાસ પર આધારિત હોય. એમાં નિરૂપાયેલી હકીકતો, વિગતો અને વર્ણનો સમકાલીન જીવન અને સમાજનું પ્રતિબિંબ આપતા વાસ્તવિક હોય. નાયક કે નાયકો, નાયિકાઓ ઐતિહાસિક મહત્વ ધરાવતા હોય. ધર્મવીરતા અને શૌર્યનું દર્શન હોય. તેનો પ્રમુખ
જે રસ છે એ જ વીર રસ છે. કાંદડે પ્રબંધ વીર રસ પ્રધાન અપ્રતિમ પ્રબંધ રચના છે. રૂપક ગ્રંથિ કાવ્ય, આ રૂપક પ્રબંધ એને કહીએ, એક પ્રબંધનો જ એક પેટા પ્રકાર આપણે એને કહી શકીએ. મૂળ તો રૂપક પ્રબંધ એ ગદ્ય કે પદ્યમાં દ્વિઅર્થી કથા છે, એટલે કે એવી કથા કે જે બે સ્તરે વાંચી શકાય, સમજી શકાય, એનું અર્થઘટન થઈ શકે, એમાં સૂચક રીતે સરખી લાગતી અન્ય વસ્તુઓનો ઓથ નીચે કોઈ એક વસ્તુનું વર્ણન હોય. આ પ્રકારના વર્ણનમાં પાત્રો, કાર્ય અને ક્યારેક તો દૃશ્યો એવી રીતે રચવામાં આવ્યા હોય કે એમનો પોતાનો અર્થ સીમિત રહેતો જ નથી, પરંતુ એમની સાથે સંબંધિત અન્ય કોઈ વ્યક્તિ, વસ્તુઓ, ઘટનાઓ, ક્રમને એ સૂચવે છે. ટૂંકમાં પાત્રો, કાર્ય અને દૃશ્યો વ્યવસ્થિત રીતે પ્રતિકાત્મક હોય છે. ધર્મને સમજવા માટેની રૂપાત્મક કૃતિઓમાં 3 કૃતિઓ એકદમ નોંધપાત્ર છે. એમાં જીન પ્રભાચાર્ય કૃત ભવ્ય ચરિત, જીન પ્રભો મોહરાજ વિજ અને જયશેખર સૂરીકૃત ત્રિભુવન દીપક પ્રબંધ. છેલ્લી કૃતિ એ ઉત્તમ રૂપક કથા છે. ત્રણેયમાં જૈન ધર્મના ગુણોની, સેના અને અવગુણોની સેનાના યુદ્ધને અંતે ગુણોનો વિજય અને પરમહંસ પ્રકાશની વાત આવે છે. મોહનો વિનાશ એમણે વર્ણવ્યો છે અને પરમાનંદનો માર્ગ દર્શાવ્યો છે. પ્રાચીન તેમજ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું મુખ્ય વાહન પદ્ય હતું. આપણે જોયું કે આ બધું જેટલા તમે સાહિત્ય સ્વરૂપ જોયા એ બધા સાહિત્ય સ્વરૂપો ક્યાંક ને ક્યાંક પદ્ય સાથે જોડાયેલા છે. ભક્તિ અને ધર્મ ઉદ્દેશ તેના મુખ્ય કવન વિષય હતા. આમ છતાં રૂઢ પ્રણાલિકાનો ત્યાગ કરી અને અસાહિત, પદ્મનાભ, અખો અને સામળ જેવા કવિઓએ સાંસારિક વિષયોને પણ છેડ્યા છે. તેમ કેટલાક એ જ રીતે કેટલાક નરસિંહ પૂર્વે એટલે પ્રાગ નરસિંહ યુગના જૈન સાધુઓએ પણ ગદ્યનું ખેડાણ કર્યું છે. જૂના જમાનામાં ગદ્ય થોડું ઘણું વ્યાકરણ, ભાષ્ય અને ધર્મકથા પૂરતું મર્યાદિત હતું. સંસ્કૃત, પ્રાકૃતમાં ભાષ્ય અને કથા સાહિત્ય વિપુલ પ્રમાણમાં છે. શાંકર ભાષ્ય જેવા ભાષ્યો અને કાદંબરી જેવી લાંબી ગદ્ય કથાઓને બાદ કરીએ તો સંસ્કૃત ગદ્યને સમૃદ્ધ કરવામાં સૌથી મોટો ફાળો વ્રત કથાઓને, દ્રષ્ટાંત કથાઓ અને ઉપદેશ કથાઓનો છે. આપણે આટલા જેટલા પણ સાહિત્ય સ્વરૂપ અગાઉ જોયા એ બધા પદ્યમાં રચાયેલા. આપણે હમણાં જ વાત કરી કે બહુ ઓછા સાહિત્ય સ્વરૂપો એવા છે કે જે આપણે ગદ્યમાં જોઈ શકીએ છીએ અને ગદ્યનું પ્રમાણ પણ એ સમયમાં ખૂબ ઓછું હતું. આનો મૂળ ઉદ્દેશ્ય આપણે આગળ મૂળ ઉદ્દેશ્યની પણ વાત કરી કે મધ્યકાલીન સાહિત્ય પદ્યમાં કેમ રચાયો, તો એની પણ થોડી વાત કરીએ તો મધ્યકાલીન જે સાહિત્ય છે ત્યારે આપણે અત્યારે જેવી રીતે ટીવી, રેડિયો પર રેકોર્ડ કરી શકીએ અને ફરીથી જ્યારે મન ફાવે ત્યારે વાંચી શકીએ, યુટ્યુબ પર વિડીયો ફરીથી ડાઉનલોડ કરીને જોઈ શકીએ, એવી જે સુવિધા હતી એ જમાનામાં તો બિલકુલ નહોતી. અને એ જે સુવિધા ન હોવાને કારણે જે પણ સાહિત્ય રચાતું એ એવું સાહિત્ય હોવું જોઈએ કે જલ્દીથી, આસાનીથી એક તો ગળે ઉતરે, બીજું કંઠસ્થ થાય. અને જે કંઠસ્થ પરંપરા છે, હવે આપણે કંઠસ્થ ક્યારે કરી જઈએ? આપણે આખી વાર્તાને શબ્દે શબ્દ રૂપે કંઠસ્થ કરી શકીએ? તો ઘણીવાર આપણને એ અશક્ય લાગે. પણ જ્યારે આપણી સામે કોઈ કવિતા આવે અને એને આપણે કંઠસ્થ કરવા ધારીએ, વારંવાર વાંચીએ, વારંવાર એનું પઠન કરીએ, તો એ આખી કવિતા એના લય સાથે આપણને મોઢે થઈ જાય, કંઠસ્થ થઈ જાય. ને સૌથી મોટી વાત એ કે આ જે પણ કવિતાઓ, જે પદ્યમાં જે પણ કૃતિઓ રચાતી સર્જકો દ્વારા, જે પણ સ્વરૂપની, એ બધી કૃતિઓમાં કોઈને કોઈ છંદ સમાયેલો હોય અને છંદથી એ લયબદ્ધ રીતે એને યાદ રાખવી ખૂબ જ સરળ બનતી. હવે આપણે એક સાહિત્ય સ્વરૂપમાં છેલ્લું ગદ્ય સાહિત્ય વિશેની થોડી વાત કરીએ. તો
આપણે જોઈએ તો મિત્રો નરસિંહ પૂર્વે ગદ્યમાં સંખ્યાબંધ બાલાવબોધો, પૃથ્વીચંદ્ર ચરિત જેવી ગદ્યકથા, સભા શૃંગાર જેવા વર્ણક સંગ્રહ, કાલાચાર્ય કથા જેવી કથા, કાદંબરી કથાનક જેવા કથાસાર, તત્વચર્ચાના ગદ્ય લખાણ, વ્યાકરણો, ઓક્તિકો વગેરે આપણને મળે છે. બાલાવબોધો એટલે બાળક જેવા સામાન્ય ભાવકો માટે સંસ્કૃત ગ્રંથના સરળ ગુજરાતી ગદ્ય અવતાર. એમાં જૈન ગ્રંથો તેમજ ગીતા, ગીત ગોવિંદ જેવા વૈષ્ણવ ગ્રંથો, સિંહાસન બત્રીસીને, પંચતંત્ર જેવી વાર્તાઓના ગદ્ય અવતાર આપણને મળે છે. એમાં સડાવશ્યક બાલાવબોધ, તરુણપ્રભ શૂરીકૃત મળે છે, જ્યારે ગણિત સાર એ નોંધપાત્ર રચના છે. વર્ણક એટલે ગદ્યના વર્ણવિલાસનું સ્વરૂપ. તે લયબદ્ધ પ્રાસયુક્ત ગદ્ય બોલી હોય છે. એવા વર્ણકોમાં પૃથ્વીચંદ્ર ચરિત ગદ્યકથા શ્રેષ્ઠ છે. કથા જૈન છે. પૃથ્વીચંદ્ર રત્નમંજરી સાથે લગ્ન કરે છે ને અંતે તીર્થંકર ધર્મનાથના હાથે દીક્ષા લે છે. આટલી નાની કથાને વર્ણવિલાસથી રુચિર અને આસ્વાદ્ય બનાવવામાં આવી છે. તે વાઘવિલાસ છે. બીજું એક ગદ્ય સાહિત્ય સ્વરૂપ હોય તો ઓક્તિક, એટલે કે ગુજરાતી ગદ્યમાં સંસ્કૃત વ્યાકરણ ગ્રંથ એવા ઓક્તિકોમાં સંગ્રામસિંહ કૃત બાલ શિક્ષા અને કુલમંડલ ગણીકૃત મુગ્ધાવબોધ ઓક્તિ મુખ્ય છે. આમ આપણે જોઈએ તો મધ્યકાલીન સાહિત્યમાં કથ્ય અને શ્રાવ્ય એવા સાહિત્ય પ્રકારો, સ્વરૂપોનો આપણે આ પરિચય મેળવ્યો. આપણે આ પરિચય ખૂબ ટૂંકમાં મેળવ્યો છે. આપણે મધ્યકાલીન સાહિત્ય સ્વરૂપની જે આ વ્યાખ્યાનમાળા થઈ રહી છે એના સંદર્ભે જેટલા પણ નાના મોટા સ્વરૂપો, નાના મોટા એટલે કે જેમાં વધારે રચના રચાય છે, જેમાં થોડીક જ રચનાઓ મળે છે, એવા બધા સ્વરૂપોનો એક આછો પાતળો પરિચય આપણે અહીં આ લઈ રહ્યા છીએ. આ સાહિત્ય સ્વરૂપોમાં જૂજ એવા સ્વરૂપો જ આવે જે સર્જનમાં અત્યારે આપણે હાલમાં જોઈએ તો પ્રયોજાય છે. આ જેટલા સાહિત્ય સ્વરૂપો આપણે જોયા, તમને ખ્યાલ હશે કે મધ્યકાલીન યુગમાં પણ નરસિંહ પછી પણ આ સાહિત્ય સ્વરૂપો બહુ જૂજ જોવા મળે છે અને આધુનિક યુગમાં તો નહિવત જોવા મળે છે. આ સાહિત્ય સ્વરૂપોનો પરિચય એ જે પ્રાગ નરસિંહ યુગની, નરસિંહ પૂર્વેની જે કૃતિઓ છે એના અભ્યાસથી જ આપણે કરી શકીએ. આ સ્વરૂપોનો ઉપયોગ તે સમયની સામાજિક સાંસ્કૃતિક પરિસ્થિતિને ઉજાગર કરવાની બારી હોવાનું સાબિત થાય છે. નમસ્કાર. સ્વાધ્યાય ટીવી